વિસનગર યુજીવીસીએલ કર્મચારીઓ પરના હુમલાનો વિરોધ, જવાબદારોને કડક સજા થવી જોઈએ. પોસ્ટનો સબટાઇટલ: વિસનગર ડિવિઝન દ્વારા મામલતદાર અને ડીવાયએસપીને આવેદનપત્ર આપી ઉદાહરણ રૂપે કામગીરીની માંગણી, વીજકર્મીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા અપીલ. વિસનગર તાલુકાના થુમતલ ગામમાં ફરજ પરના યુજીવીસીએલ કર્મચારીઓ પર થયેલા ઘાતક હુમલાના વિરોધમાં આજે વિસનગર ડિવિઝનના કર્મચારીઓ દ્વારા મામલતદાર શ્રી અને ડીવાયએસપી શ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું. વીજ કંપનીના કર્મચારીઓ દ્વારા તેમની ફરજ દરમિયાન થયેલા આ હુમલાની ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢવામાં આવી છે. કર્મચારીઓ માગણી કરી છે કે હુમલાખોરો સામે તાત્કાલિક અને કડક પગલાં લેવામાં આવે, જેથી ભવિષ્યમાં કોઈપણ વ્યક્તિ કાયદો હાથમાં લેવાની હિંમત ન કરે. સરકાર અને તંત્ર દ્વારા આ મામલે ઉદાહરણ રૂપે કામગીરી કરવામાં આવે અને વીજ કર્મચારીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવે. 20 ન્યૂઝ વિસનગર, તંત્રી જાવેદ મંસૂરી. હવે જે આજે યુજીવીસીએલના ટીમ ઉપર જે હુમલો થયો છે એ બાબતે તમે આવેદનપત્ર આપવામાં આવ્યા છો? હા, તારીખ 15ના રોજ જે અમારી યુજીવીસીએલની ટીમ ચેકિંગ કરવા ગઈ હતી થુમથલ ગામે, ત્યાં એ ટીમ ઉપર એ ઇસમો દ્વારા એક જીવલેણ હુમલો કરવામાં આવ્યો, લાકડી દ્વારા મારવામાં આવ્યા હતા. તે વિરુદ્ધ અમના વિરુદ્ધ કડક કાર્યવાહી થાય એ માટે પ્રાંત ઓફિસર સાહેબને આજે અમે આવેદન આપવા માટે અહીંયા આવેલા છીએ. તમારી માગણીઓ શું શું છે? અમારી માગણી એ છે કે આ જે હુમલો થયો છે એ અમારી સરકારી ફરજના રૂકાવટમાં થયેલો છે. તો અમારી સરકારી ફરજ જે અમે બજાવીએ છીએ એમાં ફરી આવી કોઈ રૂકાવટ ના થાય, કોઈને હુમલો ના થાય, તે માટે ભવિષ્યમાં એમને કડક સજા આપી અને દાખલો બેસે તો અમે શાંતિથી નોકરી કરી શકીએ બધા.